हेलो बाळको, આપણે શીખવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. હવે તમને સવાલ થાય, સર પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એટલે શું? તો સૌથી પહેલા અહીં બે ક્રિયા વિશે આપણે ભણવાના છીએ. પહેલું તો છે કે પાક ઉત્પાદન અને બીજું છે વ્યવસ્થાપન. પાક ઉત્પાદન એટલે કે આપણે પાકને કઈ રીતે ઉછેરીએ છીએ, કઈ રીતે એનો વિકાસ કરીએ છીએ, અને પાક પાકી ગયા એટલે કે એમાં ફળ કે ઉત્પાદન આવ્યા પછી આપણે એને કઈ રીતે એની વ્યવસ્થા કરીએ છીએ તેના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરવાના છીએ. આમ તો તમે જુઓ તો બાળકો, તમને અહીંથી ખબર પડશે કે પાક ઉત્પાદન એ સામાન્ય રીતે આપણા જે ખેડૂત ભાઈઓ જે વ્યવસ્થા કરે છે તેના વિશે જ આપણે ભણવાના છીએ. તો એ સૌથી પહેલાં લખેલું છે પાકની ખેત પદ્ધતિ, એટલે કે પાક ઉત્પાદનમાં જે ખેત પદ્ધતિ આવે છે તે. આમ ગણો તો પાક ઉત્પાદનમાં સૌથી પહેલો શબ્દ આવે છે પાક. તો તમને સવાલ થાય, સર બાળકો એટલે પાક એટલે શું સર? તો પાક કોને કહેવાય કે જે કોઈ છોડને મોટી માત્રામાં અને ખૂબ જ મોટા વિસ્તારમાં એક સાથે ઉગાડવામાં આવે છે તેને આપણે પાક તરીકે ઓળખીએ છીએ. રેડી? આપણા દેશમાં, ભારત દેશમાં ઋતુને આધારે વિવિધ પ્રકારના પાક લેવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો. તો સૌથી પહેલાં બાળકો આપણે જોઈએ તો પાક ઉત્પાદનમાં જે પાક આવ્યા હતા એમાં બે પ્રકાર આવે છે. એમાં સૌથી પહેલું આવે છે ખરીફ પાક અને પછી આવે છે રવિ પાક. હવે તમને સવાલ થાય, સર ખરીફ પાક એટલે શું ને રવિ પાક એટલે શું? તો ખરીફ પાક એટલે કે જે પાક વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ? ખરીફ પાક. ખરીફ પાકનો સમયગાળો તમને કીધો છે કે જૂનથી સપ્ટેમ્બર સુધી આપણે બાળકો કયો પાક ઉગાડીએ છીએ? ખરીફ પાક. પછી ડાંગીમાં જે ઉત્પાદનમાં લેવામાં આવતા પાક છે તેના નામ પણ તમને આપેલા છે, જેમાં આવે છે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ. આ બધા કેવા પાક છે? ખરીફ પાક. ટૂંકમાં કે ખરીફ પાક કોને કહેવાય કે જે પાકનું વાવેતર આપણે વર્ષા ઋતુમાં કરીએ છીએ, મીન્સ કે ચોમાસાના સમયમાં કરીએ છીએ, તેને આપણે કયો પાક કહીએ છીએ? ખરીફ પાક. ત્યાર પછી આવે છે રવિ પાક, જેનું વાવેતર અહીં લખેલું છે શિયાળાનું. જે પાકનું વાવેતર શિયાળાની ઋતુમાં કરવામાં આવે છે તે પાકને કયો પાક કહેવાય છે? રવિ પાક. એનો પણ સમયગાળો તમને કીધો છે કે ઓક્ટોબરથી માર્ચ સુધીના સમયગાળામાં આપણે રવિ પાક લઈએ છીએ. જે રવિ પાકમાં ઘઉં, ચણા, વાલ, વટાણા, રાઈ અને અળસીનો સમાવેશ એમાં કરવામાં આવે છે. આ હતું બાળકો પાક. ત્યાર પછીનો ટોપિક આવે છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. હવે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ વિશે જો કે આપણે ડિટેલ્સમાં માહિતી મેળવવાની છે. એમાં સૌથી પહેલી પદ્ધતિ આવે છે દીકરાઓ, જેનું નામ છે ભૂમિને તૈયાર કરવી. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે ભૂમિને તૈયાર કરવી એટલે સર શું? તો પહેલી વસ્તુ બાળકો કે જ્યારે પણ આપણે ખેતરને જોઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે ખૂબ જ વિશાળ મેદાન હોય છે. હવે તમને એમ થાય કે સર આખું મેદાન આપણા માટે કામનું છે. હા, કામનું છે, પણ એ અમુક ઊંચાઈ સુધી જ આપણે કામનું છે. જો આટલી જમીનને આપણે ખોદીએ અને આટલી જમીન આપણે બહાર કાઢીએ તો આપણને ખબર પડે કે પાક ઉત્પાદન માટે મેઇન તો તમારો જે જમીનનો ઉપરથી લઈને નીચે તળિયાનો એટલા ભાગમાં જ આપણે છોડનો શું થાય છે? વિકાસ થાય છે. તો આપણે ભૂમિને એવી રીતે તૈયાર કરીએ કે જેના કારણે એમાં પાક ઉત્પાદન વધારે આવે એટલા માટે આપણે પદ્ધતિ કરીએ છીએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે કે પોચી માટીમાં રહેલા અળસિયા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય થાય છે. હવે તમને થાય કે સર અહીંયા પોચી માટી એટલે શું? તો પોચી માટી એટલે દીકરાઓ કે જેમ આપણે જમીનમાં ખેડ વધારે કરીશું એના કારણે બાળકો જમીનના જે કણો છે એ કણોના ઉપર નીચે થવાથી અને જે એના મોટા કણો છે જેને આપણે ઢેફા કહીએ છીએ એના ભાંગવાના કારણે બાળકો આપણી જમીન એકદમ પોચી બને છે, જેના કારણે એની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધે છે. તેથી તેમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે અને વનસ્પતિ છે એનો વિકાસ કેવો થાય છે? સારી અને બેસ્ટ ગુણવત્તામાં જોવા મળે છે. આપણે એમ જોઈએ તો અહીંયા આપણે ચોખ્ખું લખેલું છે કે જમીનના વિકાસ માટે અમુક સેન્ટીમીટર સુધીની જમીન જ આપણા માટે કામની હોય છે. બાકીની જમીન નીચે જે તળિયાની જમીન છે એ આપણે ક્યારેય પણ કોઈ કામની હોતી નથી. ત્યાર પછી અહીં તમને આપણે જે કઈ રીતે આપણે ભૂમિને તૈયાર કરીએ છીએ તેના માટેની એક સિક્વન્સ આપેલી છે કે માટીને ઉપર નીચેને પોચી કરવાની ક્રિયા જે છે એને આપણે ખેડાણ કહીએ છીએ. હવે
ખેડાણ માટે આપણે અનેક પ્રકારના ઓજારો આપણે પુરાતત્વ કાળ એટલે કે ખૂબ જ જૂના સમયથી વાપરતા આવીએ છીએ અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના ખેત ઓજારો જોવા મળે છે. એમાં સૌથી પહેલા આવે છે ખેત ઓજારો. ખેત ઓજારોમાં સૌથી પહેલું આવે છે દીકરા હળ. પ્રાચીન સમયથી જ હળ ઉપયોગ જમીનની ખેડ અને ખાતર ભેળવવા માટે અને નિંદણના નિકાલ માટે અને માટીના ખોદકામ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઓજારો લાકડાનું બનેલું હોય છે જેને બળદને જોડે અન્ય પ્રાણીઓની સહાયતાથી ખેંચવામાં આવે છે અને તેને લાકડાની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે જેને ફાલ કહેવામાં આવે છે. યાદ રાખજો કે તમારો જે હળ છે એ હળ બાળકો પહેલાના સમયમાં બે પ્રકારના આપણે જોઈએ. અહીંયા આપણે સિમ્પલ આપણે આકૃતિ જોઈએ તો આપણને જ ખબર પડે કે આ જે હળ છે એ હળમાં અમુક ભાગ આવેલા હોય છે. તેમાં સૌથી પહેલું આવે છે ફાલ. ફાલ કોને કહેવાય કે આ જે નીચેનો ત્રિકોણાકાર જે ભાગ છે જે તમારો અહીંનો જે ભાગ છે એ લોખંડનો બનેલો હોય છે અને બાકીનું હળ લાકડાનું બનેલું હોય છે. પણ અહીંયા પછીના સમયમાં આ તો લાકડાનું જે હળ હતું એ પ્રાચીન સમયમાં વપરાતું હતું. હવે જે હળ વપરાય છે અત્યારે લોખંડના વપરાય છે અને એ હળમાં આ પ્રકારની તમને અણીવાળો જે ભાગ દેખાય એને કહેવાય છે ફાલ. અને ત્યાર પછી જે કહે છે એને કે આટલો જે લાકડાનો ભાગ છે એને કહેવાય છે હળ સાપટ. અને અહીંના જે આપણે ઉપર જોઈએ તો આમાં લખેલું છે કે હળ સાપટ કહે છે અને જેનો છેડાના હેન્ડલ બીજા છેડાની માટીને ધરી જેવા ભાગ સાથે જોડવામાં આવે છે. મીન્સ કે આપણે બળદના માથાના ભાગ ઉપર જે ભાગને મૂકવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ જોત કહેવામાં આવે છે. ગરદન ઉપર મૂકવામાં આવે છે. એક જોડ બળદ તથા એક માણસની સરળતાથી તે ચલાવી શકે છે. પહેલાના સમયમાં જ્યારે બળદનો ઉપયોગ ન કરવામાં આવતો ત્યારે માણસ એને ખભા ઉપર રાખીને એને જોત કરતા હતા. ત્યાર પછી આવે છે દીકરા ખરપિયો. ખરપિયો આમ ગણો તો એક લાંબો દંડાવાળો જે ભાગ છે જે કેનો બનેલો હોય છે લોખંડનો. હવે અત્યારેના સમયમાં પણ આ ખરપિયાનો ઉપયોગ થતો નથી. તમે એને નીચેના ભાગમાં આવી વળી ગયેલી પ્લેટ જોઈ શકો છો. આ વળી ગયેલી પ્લેટના કારણે જમીનનો જે કડક વિસ્તાર હતો એટલે કે કડક ભાગ હતો એને બાળકો ઉપર નીચે થવાના કારણે એ કડક જમીનને કેવી બનાવી શકતો હતો પોચી બનાવી શકતો હતો. ત્યાર પછી આવે છે દાંતી. હાલના સમયમાં આપણે એમ ગણીએ તો હાલના સમયમાં જેનો સૌથી વધારે ઉપયોગ થઈ રહ્યો છે તેને કહેવામાં આવે છે દાંતી. હવે તમને થશે દાંતી કેવું હોય તો બાળકો જો તમારે દાંતીનું આકૃતિ જોવી હોય તો એ આપણે નીચેના ભાગમાં આમાં તો નથી આપેલી પણ તમે અહીંયા રહી આવા પ્રકારનું એક ઓજાર જેવી રચના જોવા મળે છે જેમાં તમને ત્રિકોણાકાર એક ભાગ જોડેલા હોય છે. આપણે ગામડે તમે જાઓ તો તમને હળ જોવા હોય તો તમે આરામથી જોઈ શકો. આ તો વાવણીઓ છે પણ આપણે બાળકો આમાં જ આજે તમે જે છેડાનો ભાગ દેખાય છે એમાં ત્રિકોણાકાર રચના જોડીને આપણે શું કરી શકીએ છીએ હળની બનાવટ કરીએ મીન્સ કે દાંતીની બનાવટ કરી શકીએ છીએ. ત્યાર પછી બાળકો આવે છે જમીનને તૈયાર કર્યા પછીનો બીજો ટોપિક વાવણી. વાવણી કોને કહેવાય તો બાળકો વાવણી કહેવાય છે બીજની જમીનમાં વાવવા. હવે બીજની જમીનમાં વાવવા માટે સૌથી મુખ્ય જે જરૂરિયાત હોય છે એ હોય છે બીજ. હવે તમને થાય કે સર આપણે તો બજારમાં બહુ બધા બીજ મળે એ બધા લઈ આવાય ને નહીં. યાદ રાખજો કે સારી પાક ઉત્પાદન વ્યવસ્થા માટે સારા બીજની ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. જો સારા ગુણવત્તાવાળા બીજની પસંદગી નહીં થાય તો બાળકો ઉત્પાદન સારું થવાનું નથી. તો એના માટે બાળકો આપણે એક ટેસ્ટ કરીએ છીએ કે જે પણ આપણે બીજ લાવીએ છીએ રોપવા માટે એ બધાને આપણે પાણી ભરેલા તગારાની અંદર કે કોઈ પણ એવા પાત્રની અંદર નાખીએ છીએ. જે બીજ ઉપર તરતા દેખાય છે એ બીજ આપણા માટે નકામા હોય છે અને જે બીજ જમીન આપણે તળીએ પાણીના તળિયે બેસી જાય છે તો એ બીજ આપણે ભારે હોવાના કારણે તે નીચે જોવા મળે. એવું થવાનું કારણ એ છે કે જે તૂટલા ફાટલા બીજ હોય છે એ બાળકો અંદરથી હવાયુક્ત હોય છે જેના કારણે તે પાણીની સપાટીની ક્યાં રહે છે ઉપર અને બાકીના ક્યાં રહે છે પાણીની નીચે. હવે આવે છે બાળકોને રોપણી કરવાનું ઓજાર. તો સૌથી પહેલાં તો આપણે પારંપરિક રીતે જે પહેલાંના સમયમાં જે રોપણી માટેનું સાધન વપરાતું હતું એ સાધન કાંક આવા પ્રકારનું તમને જોવા મળશે. હું આકૃતિ દોરીને તમને સમજાવું તો આવા પ્રકારનું તમને રોપણીનું પહેલાં સાધન જોવા મળતું હતું જેમાં આપણે અહીંથી બાળકો બીજ વાવ નાખતા હતા અને અલગ અલગ માત્રામાં અલગ અલગ ભાગમાં તેની રોપણી થતી
હતી, પણ હવે હાલ પૂરતા આનો ઉપયોગ કરવામાં આવતો નથી. એનું એક રીઝન છે, કારણ કે તમે જો આમાં બીજ નાખશો તો બધી વખતે એક સરખી ક્વોન્ટિટીમાં બીજ પડતા નથી, અને ક્વોન્ટિટી વાઇઝ બીજ ન પડવાના કારણે મોસ્ટ ઓફ બીજ આપણે બાળકો ખરાબ બની જતા હતા. એટલા માટે અત્યારે મોડર્ન ટેકનોલોજી યુક્ત આપણે બાળકો વાવણિયાનો ઉપયોગ કરીએ છીએ. હવે વાવણિયાનું જો તમને સિમ્પલ આકૃતિ જોયું હોય, તમે ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો, મેં તમને સમજાવેલી હતી, પણ એમાં તમારે જુઓ તો અહીંયાના નળીવાળા જે ભાગ છે એ નળીવાળા ભાગની સાથે ઘણી બધી નળીઓ જોડેલી હોય છે, અને અહીંથી જેવા નળીઓના કારણે જે ચકેડાની મદદથી એક એક બીજ પડતું જાય છે, એ એક એક બીજ તમારું આ ત્રિકોણ આકાર જે ભાગ છે એના મારફતે જમીનમાં રોપાતા જાય છે. બીજું કે આ જે વાવણીઓ હોય છે એના પાછળના ભાગમાં ત્રિકોણ આકાર એક હળ જેવી રચના હોય છે, જે તમારો સાહ મીન્સ કે આપણું જે કેડી ઉપર હાલી રહીએ છીએ એને પહેલાં ખોલે છે, એમાં બીજ પડે છે, પછી પાછળ એક બીજું ઓઝા ચાલે છે, જેના કારણે જમીન શું થતી જાય છે, પેક થતી જાય છે. કારણ કે જો બીજ ખુલ્લું રહી ગયું તો બાળકો ખુલ્લા બીજને પક્ષીઓ ખાઈ શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે આપણે બીજને ઢાંકવું ફરજિયાત છે. ત્યાર પછીનો આપણે જો ટોપિક લેવો હોય તો આપણે લઈ શકીએ છીએ કે જો આપણે બીજ તો વાવી દીધું, ચાલો બીજ તો સારી ગુણવત્તાવાળું ઉગી પણ ગયું, પણ અમુક સમય પછી તમે જોવો છો કે બીજ છે એની વિકાસ થતા અમુક વખત પછી એના બીજનો જે યોગ્ય વિકાસ થવો જોઈએ તો તે થતો નથી. એટલા માટે આપણે બાળકો પ્લસ પોઈન્ટ સાથે એમાં ઘણી બધી વસ્તુ એડ કરીએ છીએ. એ પ્લસ પોઈન્ટ વાળી જે વસ્તુ છે જેને શું કહેવામાં આવે છે, ખાતર. ખાતરના બે વેરાયટી આવે છે, એક આવે છે કુદરતી ખાતર અને બીજું આવે છે કૃત્રિમ ખાતર. આમ ગણો તો કુદરતી ખાતર તમે ઘરે પણ બનાવી શકો છો. એમાં આપણે સિમ્પલ બીજું કાંઈ ન કરવાનું હોય, એક કુંડું લેવાનું હોય, એમાં આપણા ઘર વપરાશના જે ભીનો કચરો છે એ બધો કચરો એમાં નાખીને, જેમ કે ફળની છાલ, સડી ગયેલા ફળ, આ બધું એક એ કુંડામાં નાખી અને એમાં મળમૂત્રનો પણ નાખીને આપણે બાળકો ગાયના મળમૂત્રના નાખીને પણ આપણે શું બનાવી શકીએ છીએ, ખાતર બનાવીએ છીએ. કે આને બાળકો કુદરતી ખાતર કહેવાય. બીજું આવે છે કૃત્રિમ ખાતર. હવે કૃત્રિમ ખાતર તમારે આમ જોવું હોય તો બાળકો એને કારખાનામાં બનાવવામાં આવે છે, જે આપણા વનસ્પતિને જરૂરી એવા પોષક તત્વો ઓલરેડી એમાં એડ કરેલા હોય છે. આમ કુદરતી અને કૃત્રિમ ખાતરની વેરાયટી જોવા મળે છે. હવે કુદરતી ખાતર આમ ગણો તો બાળકો આપણા માટે લાભદાયક હોય છે, કારણ કે કુદરતી ખાતર નાખવાના કારણે જમીનમાં સેન્દ્રિય પદાર્થની માત્રા વધે છે, અને આ સેન્દ્રિય પદાર્થની માત્રા વધવાના કારણે એની અંદર અળસિયાની માત્રા વધે છે, અને અળસિયાની માત્રા વધવાના કારણે જ બાળકો એમાં વર્મી કમ્પોસ્ટ ખાતરનું નિર્માણ થાય છે, જેના કારણે વધુને વધુ તમારી જમીન કેવી બને છે, ફળદ્રુપ બને છે. તમને આ પ્રવૃત્તિ આપેલી છે, જેમાં તમને કીધેલું છે કે એકમાં તમે કુદરતી ખાતર નાખો, એકમાં કૃત્રિમ નાખો, અને બીજામાં તમે કાંઈ ન નાખો, તો તમને શું જોવા મળે છે એના વિશે માહિતી પ્રાપ્ત કરવાના છો. ત્યાર પછી આપણે આવે છે બાળકો કૃત્રિમ ખાતર. કૃત્રિમ ખાતરમાં મેન આમ ગણો તો આપણા માટે સારું ખરા. શું કામ? કારણ કે આપણા જમીનને જરૂરી NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એને ભરપૂર માત્રામાં મળે છે, પણ એ વધારે માત્રામાં મળે એના કારણે એ જે કૃત્રિમ ખાતર છે એને વધુને વધુ ખેડૂત એમાં નાખે છે. એના કારણે જમીનની અંદર જે રહેલા અળસિયા છે એનું પણ બાળકોમાં મૃત્યુ થાય છે. એના કારણે આપણા જે પૂરતી ફળદ્રુપતા મળવી જોઈતી હતી એ ખાતર ઉપર નિર્ભર રહે છે, અને ખાતર જ્યાં સુધી નાખતા રહેશો ત્યાં સુધી જમીન ફળદ્રુપ રહેશે, બાકી જમીન ફળદ્રુપ રહેતી નથી. ત્યાર પછી આવે છે બાળકો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો તફાવત. એકવાર આપણે એની પર નજર મારી લઈએ કે કુદરતી ખાતર એ માનવ સર્જિત અકાર્બનિક સાર છે, મીન્સ કે આપણે જે વેસ્ટેજ પદાર્થ છે એમાંથી એનું ઉત્પાદન કરીએ છીએ. રેડી? હવે કુદરતી ખાતરમાં એ જ વસ્તુ આવે છે, અને કૃત્રિમમાં એ માણસો દ્વારા નિર્માણ કરવામાં આવે છે કારખાનામાં, અને ઘણા બધા કેમિકલ યુક્ત પદાર્થ નાખીને બનાવવામાં આવે છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, અને આનું નિર્માણ તમે ખેતરમાં પણ કરી શકો છો. પછી તમને શું કીધું કે તે ખાતરથી જમીનની સેન્દ્રિય પદાર્થ
ઉત્પન્ન થતા નથી, જેને ઉત્પન્ન કરવા માટે આપણે કુદરતી ખાતર નાખીએ તો સેન્દ્રિય પદાર્થની માત્રા વધે છે, જેના કારણે અળસિયાની માત્રામાં પણ શું થાય છે? વધારો. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્ય નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, મેં કીધું એમ N, P અને K આ ત્રણેય ભરપૂર માત્રામાં હોય છે, પણ એની તુલનામાં કુદરતી ખાતરમાં એટલા બધા હોતા નથી. પણ તમે એમ ગણો તો લાંબા ગાળે કુદરતી ખાતર તમારા માટે કેવું બને છે? ફાયદાકારક. અહીં નીચેના ફાયદા પણ આપેલા છે, જેમાં આપણે જળધારક ક્ષમતાઓનો વધારો થવો, જમીનનું છિદ્રાળ બનવું અને સૂક્ષ્મજીવોની માત્રામાં વધારો થવો અને જમીનનું બંધારણ સુધરવું. હવે આ તો થઈ બાળકો ખાતરની વાત. ત્યાર પછી આપણે જોઈએ તો આપણે આવી છે સિંચાઈ તરફ. હવે તમને થાય કે સર સિંચાઈ એટલે શું? તો યાદ રાખજો કે વર્ષા ઋતુના સમયમાં આપણે જમીનને પાણી આપવાની કોઈ જરૂર પડતી નથી, કારણ કે એને વરસાદ મારફતે ભરપૂર માત્રામાં શું મળી રહે છે? પાણી મળી રહે છે. તો તમને થાય કે સર આ પ્રોબ્લેમ આવે ક્યારે? તો આ પ્રોબ્લેમ આવે છે બાળકો જ્યારે પાણી મળે નહીં. તો આપણે છોડને ત્યારે પાણી આપવાની જે ક્રિયા છે, મીન્સ કે જરૂર પડે વનસ્પતિમાં પાકને ઉત્પાદન સમયે જરૂર સમયે આપણે એને પાણી આપવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? સિંચાઈ કહેવામાં આવે છે. સિંચાઈના સ્ત્રોત તમને આપેલા છે, કુવા, બોર, કુવા, તળાવ, સરોવર, નદી, બંધ તેમજ નહેરો સિંચાઈના મુખ્ય સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. ત્યાર પછી પહેલાના સમયની આપણને અલગ અલગ સિંચાઈ માટેની પદ્ધતિ આપી છે, જેમાં સમાવેશ થાય છે મોટ, ચેન પંપ, ઠેકલી અને રહેટ. આમાં બાળકો કોઈ પણ પ્રકારની ડિજિટલ એટલે કે મીન્સ કે પંપ છે, મોટર છે, આવું બધું કોઈ વસ્તુનો પહેલાના સમયમાં ઉપયોગ થતો નથી. માણસના કાર્યક્ષમ ઉપરથી બાળકો પહેલા સિંચાઈ કરવામાં આવતી હતી. આ હતી પારંપરિક રીત. હવે આવે છે બાળકો આપણી સામે આધુનિક ટેકનોલોજી, મીન્સ કે પહેલાના સમય કરતાં અત્યારે માણસને સિંચાઈ પણ કેવી થઈ ગઈ છે? સરળ. જેમાં આવે છે ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ. ફુવારા પદ્ધતિનો એક ફાયદો એ છે કે બાળકો જે વરસાદની જેમ પાણી છોડવાઓને મળે છે અને બાળકો પાણીની જે માત્રા આપણે જે ધોળિયા પિયત પદ્ધતિમાં વધારે વાપરવું પડે છે એના કરતાં ટપક સિંચાઈમાં એન કરતાં પણ 50% ઓછું પાણીનો ઉપયોગ કરીને પણ આપણે પાક ઉત્પાદન કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે રણ વિસ્તારમાં ભગવાન સ્વરૂપ કાર્ય કરતું એટલે કે વરદાન સ્વરૂપ કાર્ય કરતું ટપક સિંચાઈ, જેમાં આપણે પાણીની લેસ માત્રા એટલે આમ ગણો કે આપણે ધોળિયા પિયત માટે જે 100% પાણી આપતા હતા એના 20% પાણીમાં પણ આપણે શું કરી શકીએ છીએ? સારું ઉત્પાદન મેળવી શકીએ. એમાં બાળકો છોડને ટીપે ટીપે એટલે કે જરૂર પૂરતું જ પાણી પ્રાપ્ત થાય છે, તેના કારણે એના ઉત્પાદનમાં શું થાય છે? વધારો. ત્યાર પછી આપણે બીજી માહિતી બહુ બધી આપી છે, એમાંની એક છે કે નીંદણથી રક્ષણ. હવે તમને થાય કે સર નીંદણ એટલે શું? તો તમારો જે મુખ્ય પાક હોય, માનો કે આપણા મુખ્ય પાક છે, આપણે જે મુખ્ય પાક છે રેડી, એની સાથે કોઈ વધારાની વનસ્પતિ ઉગી. હવે એમાં થાય કેવું કે આ જે મુખ્ય પાકને આપણે 100% વસ્તુ આપતા હતા, હવે એની બાજુમાં કોઈ વધારાની વનસ્પતિ જે આપણા કોઈ કામની નથી, એના ઉગવાના કારણે આજે 100% મળતું હતું, એના કારણે આપણા છોડને 80% જ મળે છે અને વધારાના છોડને 20% મળે છે, જેના કારણે ઉત્પાદનમાં ડાયરેક્ટ 20%નો શું જોવા મળે છે? ઘટાડો. આની વ્યાખ્યા મારે તમને દઈએ તો હું તમને એમ દઈ શકું કે નીંદણની સાથે ઉગી નીકળતી બિનજરૂરી અનિચ્છનીય વનસ્પતિને શું કહેવામાં આવે છે? નીંદણ. અને નીંદણના દૂર કરવા ખૂબ જ જરૂરી પડે છે. નીંદણને દૂર કરવાની જે ટેકનિક છે એને કહેવામાં આવે છે નિંદામણ. શું કહેવામાં આવે? નિંદામણ. આ નિંદામણ બાળકો બે રીતે કરી શકો છો. એક છે આપણે બાળકો ઓજારોની મારફતે, દાંતરડા છે, ખરપી છે, એની બધાની મદદથી આપણે નીંદણને જડમૂળમાંથી ખેંચીને કાં તો આપણે એને વાઢીને બાળકો શું કરી શકીએ છીએ? નીંદણથી રાહત પ્રાપ્ત કરી શકીએ છીએ. એની સિવાય આપણે એક રસાયણો ઘણા બધા અત્યારે માર્કેટમાં મળી રહ્યા છે જે આપણા નીંદણને દૂર કરવાનું કામ કરે છે, જેને આપણે નીંદણનાશકો તરીકે ઓળખીએ છીએ. જેમાં આપણને 2,4-D તરીકે ઓળખાતી એક નીંદણનાશક પદાર્થનું અહીં નામ આપવામાં આવેલું છે. નીંદણને દૂર કરવું આપણા માટે ખૂબ જરૂરી. શું કામ? કારણ કે જો નીંદણમાં એકવાર ફૂલ આવ્યું
અને જો એમાંથી ફળ બન્યું તેના બીજ આખી બધી જગ્યાએ ઉગી જશે. એના કારણે એક છોડમાંથી ક્યારેય 100 છોડવાઓનો પણ નિર્માણ થઈ જશે. એટલા માટે જો એક છોડને જ બાળકો આપણે જળમૂળમાંથી ખતમ કરી દઈએ તો આગળ એ વધારે વિકાસ થઈ શકતો નથી. હવે એની પછીનો ટોપિક આવે છે લણણી. લણણી મીન્સ કે પાક ઉત્પાદનના સમયે પાક પૂરેપૂરો પરિપક્વ થઈ જાય. મીન્સ કે આપણે જે જરૂરી વસ્તુ હતી, મીન્સ કે ઘઉંનો પાક ઉગાડેલો હોય તો એમાં ઘઉં આવી જાય, તો એ ઘઉં આવી ગયા પછી એને ડુંડામાંથી, જમીન અને ડુંડામાંની વચ્ચેથી એને કાપી લેવાની જે ક્રિયા છે એ શું કહેવામાં આવે છે? લણણી. શું કહેવામાં આવે? લણણી. અને લણણી માટે આપણે બાળકો જે ઓજારનો ઉપયોગ કરે છે એને શું કહેવાય છે? દાંતરડું. દાંતરડાના મદદથી આપણે બાળકો એને દૂર કરી શકીએ છીએ. હવે લણણીમાં આપણે બાળકો છોડને પકડીએ છીએ અને દાંતરડાની મદદથી કાપી નાખીએ છીએ. કાપી નાખ્યા પછી એને બાળકો થ્રેશરની મદદથી ડુંડામાંથી દાણાને દૂર કરીએ છીએ. આને આપણે થ્રેશિંગ કહેવામાં આવે છે. મીન્સ કે ડુંડા હતા એ ડુંડાના દાણા અલગ થઈ જાય છે, ભૂસું અલગ થઈ જાય છે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે? થ્રેશિંગ. અને એને માટે બીજું એક મશીન પણ આવે છે જે લણણી પણ કરે છે અને સાથે સાથે થ્રેશિંગ પણ કરે છે, જેને કમ્બાઇન્ડ કહેવામાં આવે છે, જેને આપણા કાઠિયાવાડી ભાષામાં આપણે હાર્વેસ્ટર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી બાળકો તમારું પાક ઉત્પાદન થઈ ગયું. હવે ઘણી વખત એવું થાય છે કે ડુંડા અને ભૂસું બંને, ડુંડાના જે દાણા છે અને ભૂસું બંને સાથે હોય તો તમને ખબર છે ભૂસું હળવો પદાર્થ કહેવાય. એના માટે આપણે સુપડામાં લઈને બાળકો આપણે પાડતા પંખાની સામે રાખીએ તો દાણા નીચે પડશે ને ભૂસું ક્યાં પડશે? દૂર. આમ ઉપડવાની પદ્ધતિની મદદથી પણ તમે એના દાણાને ભૂસાથી શું કરી શકો છો? અલગ કરી શકો. ત્યાર પછી દાણા મળી ગયા પછી મેઇન વસ્તુ આવે છે વ્યવસ્થાપન. હવે એની કાંઈક વ્યવસ્થા કરવાની છે. મીન્સ કે હવે આવે છે સંગ્રહ. જો તમે તમારું જે પાક ઉત્પાદન છે એને મન ફાવે એવી ગમે તે જગ્યા ઉપર તમે એને નાખી દેશો તો બાળકો અમુક સમય પછી એમાં જીવડા, જીવાત કે ફૂગ પડવાના કારણે એ આપણા માટે સંપૂર્ણ નુકસાનકારક બની શકે છે. કારણ કે તમને બધાને ખબર કે પાક ઉત્પાદન થયા પછી એને જો યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવામાં ન આવે તો થોડાક સમય પછી તે આપણા માટે ઘણું બધું નુકસાનકારક બની શકે છે. કારણ કે બધાને ખબર કે ખેત ઉત્પાદન છે એની ઉપર ખેતીમાં જે ખેડૂત છે એ સંપૂર્ણ રીતે આ ઉત્પાદન ઉપર જ નિર્ભર હોય છે. જો આ ઉત્પાદન જ સારું નહીં થાય અને કે મીન્સ કે સંગ્રહ જ સારો નહીં કરેલો હોય તો એ બધો જ ટોટલ કેમાં જવાનું છે? નુકસાનીમાં જવાનો છે. એટલા માટે બાળકો એને એવી જગ્યા ઉપર રાખવામાં આવે છે જેમાં ભેજની માત્રા ખૂબ જ ઓછી હોય. બીજું કે બાળકો પાક ઉત્પાદનને સંગ્રહ કરતા પહેલા એને તડકામાં સુકાવવામાં આવે છે અને પછી ઠંડુ કર્યા પછી એને સંગ્રહ કરવામાં આવે છે. અને એમાં તમે જોયા હશે કે કોથળા છે, કોથળામાં એને ભરીને એને ત્યાં સંગ્રહ કરવામાં આવે છે. બીજું કે આપણે બાળકો મોટા આવા તમે ઘણી વખત અન્નના કોઠારો જોયા હશે જેને સાયલો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આપણે એનો સંગ્રહ કરી શકીએ છીએ. પણ ખોરાક કે કોઈ બી બીજી વસ્તુનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યાર પછી આવે છે પ્રાણીઓ દ્વારા ખોરાક. મીન્સ કે પ્રાણીઓ દ્વારા ખોરાકમાં આપણે કોઈ પણ દૂધ ઉત્પાદન કરીએ છીએ તો દૂધ ઉત્પાદન કરવાવાળા જે પ્રાણીઓ છે એ દૂધ ઉત્પાદન કરવાવાળા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. બદલામાં આપણે એને શું આપવું પડે છે? ખોરાક આપવાની જરૂર પડે છે. એના માટે આપણે પશુપાલન માટે જે મેં તમને કીધું કે આપણે ભૂસું અલગ કર્યું હતું તો એ ભૂસાને બાળકો આપણે પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. હવે તમને થશે પશુપાલન એટલે શું થાય? તો બાળકો એક ગાય રાખો એની કરતાં 2 થી વધારે ગાયને રાખીને એનો તબેલો બનાવીને બાળકો એમાંથી ઉત્પાદન મીન્સ કે દૂધનું ઉત્પાદન મેળવીને આપણે જે પૈસા મેળવીએ છીએ એને શું કહેવામાં આવે છે? પશુપાલન. પશુપાલનમાં ખાલી દૂધ ઉત્પાદન આપતા પ્રાણીઓની જ વાત નથી થતી. આપણે બાળકો મરઘાનો પણ ઉછેર થાય છે, મચ્છીનો પણ ઉછેર થાય છે અને મધમાખીનો પણ ઉછેર થાય. એ એક પ્રકારનું પશુપાલન જ છે. અને આનો ઉપયોગથી ખેડૂત પૈસા કમાઈ શકે છે ખેત ઉત્પાદનની સાથે સાથે. જેના વિશે તમે ધોરણ નંબર 8માં ચેપ્ટર નંબર 12માં તમે સંપૂર્ણ માહિતી મેળવવાના છો. આથી આપણે બાળકો ચેપ્ટર નંબર 1નું સરસ મજાનું રિવિઝન કર્યું. આપણે ફરી મળશું. જય અંબે.